રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખેતી અને ખેડૂતોને લગતા પ્રશ્ન માટે કૃષક આંદોલન કરવામાં આવશે। ગામ અને નગરનો સમાન અધિકાર માટે કૃષક આંદોલનનું આયોજન કરવામાં આવશે। તેમજ સુવિધા વિહોણા નગર અને ગામડા તેની મુખ્ય આવક ખેતી નફાકારક ન હોવાને કારણે શહેરીકરણ વધુ રહ્યું છે, ત્યારે ગુજરાતના 65% લોકોને તેનો સમાન અધિકાર મળવો જોઈએ। ખેડૂત વીજળી માગે, અમને રાતના નહીં દિવસે દયો। શું કામ ભાઈ? ઇન્ડસ્ટ્રીને તમે કેમ કઈ નિયમ નથી રાખતા? ખેતીને શું કામ નિયમ? એને 24 કલાક વીજળી શું કામ નહીં? એને પૂરા પૈસા એ ભરી નથી શકતા, તો એની આવક તમે વધારવાનું કેમ કઈ કરતા નથી? તમે એને પાણી ઇન્ડસ્ટ્રીને પૈસા લઈને આપો, ખેડૂતને પણ પૈસાથી લઈને પાણી પોસાય એ ભાવ એને કેમ મળતો નથી? ઇન્સ્યોરન્સ માટે તમે ખેડૂત જાય એટલે કોક ઉપર આધારિત, ન્યાની કૃષિ બજાર એના ઉપર આધારિત રહેવાનું, ન્યાના માણસો ઉપર આધારિત રહેવાનું, છતાંય ઇન્સ્યોરન્સ ન મળે। એને વાયા શું કામ? એ પોતે જ સીધો જેમ શહેરના લોકો ઇન્સ્યોરન્સ લે છે એમ પોતાનો ઇન્સ્યોરન્સ લે અને એના પાકનો ઇન્સ્યોરન્સ સીધો જ લે, સીધો જ કંપની હારે ડીલ કરીને એનો અધિકાર મેળવી શકે એવી આવકવાળો ખેડૂત બનાવવો એ જરૂરી છે। અને એનાથી બે ફાયદા થશે કે શહેરીકરણ પણ અટકશે, શહેરોનો પણ વધારે સારો વિકાસ થઈ શકશે। અને લોકો આજે દીકરી દેવી હોય તો પણ એમ કે તમારું કોઈ શહેરમાં ફ્લેટ હોય તો અમે આપીએ, આ હદ સુધીની સ્થિતિ પહોંચી ગઈ છે। ત્યારે હું આહ્વાન કરું છું, લોકશાહીમાં જેટલા જાજા માથા, તમારું માથું અને તમારો વિચાર જ્યાં સંઘર્ષ કરવાનો આવે, જ્યાં તમારે લોકોના માથા જાજા દેખાડવાનું આવે, ત્યાં પણ હરેક વ્યક્તિની જે આનો ભોગ બની રહ્યા છે એની હાજરી જરૂરી છે। અને ગામમાં હોય, એકલા હોય, 4 જણ દુકાન ઉપર વાત કરતા હોય ત્યારે પણ આ વાત એને કરવી ખૂબ જરૂરી છે। જેમ કોરોનામાં દુકાને ઊભા વાત કરતા હતા ને સરકારે ઊંધે કાન થઈ હતી, એમ તમારો વિચાર સરકાર સુધી પહોંચે એટલે જાહેરમાં કે અંગત રીતે તમારી ચર્ચાઓમાં અને તમારી હાજરીમાં તમે ખાસ આમાં સહકાર આપશો એવી હું આ 65% લોકો જે ખેતી ઉપર નિર્ભર છે, જે નગરોમાં અને ગામડાઓમાં રહે છે, એને હું વિનંતી કરું છું। આ સાથે અમારું ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કૃષક આંદોલન, નવું જ એકાઉન્ટ અમે ખોલ્યું છે, ફક્ત ને ફક્ત આંદોલનના હેતુથી ખોલ્યું છે। એક કૃષક આંદોલન ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર આ 65% લોકો નગરોમાં અને ગ્રામ્ય જીવનમાં જીવે છે એ લોકોને, જેને ખેતીની આવક વધારવી છે, જે જાગૃત છે, ખાસ કરીને આજના યુવાનો ખૂબ જાગૃત છે, એ લોકોને હું વિનંતી કરું છું કે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાય અને ભવિષ્યમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે કાલથી વિછિયાના તાલુકાના બધા ગામ લેવાનું ચાલુ કરીએ છીએ। અમે ત્યાં સભા કરશું, એના પહેલાં અમે હરેક ગામડે જઈને અમારી પત્રિકાનું વિતરણ કરશું અને સભા કરી અને લોકોને જાગૃત કરવાનું અમારી 3 સભાઓ વિછિયા તાલુકામાં છે। આવી રીતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અમે આ આંદોલનને આગળ ધપાવવા માંગીએ છીએ।